નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિલ પટેલ. આપ જોઈ રહ્યા છો વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0 અંતર્ગત દીપક ફાઉન્ડેશન ખાતે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0 અંતર્ગત રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પીઈએફઆઈ ગુજરાત ચેપ્ટર દ્વારા ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં 125થી વધુ સ્થળોએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25,000થી વધુ ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. આ અંતર્ગત વડોદરા ખાતે સમાજ સુરક્ષા સંકુલ મેનેજ બાય દીપક ફાઉન્ડેશન વડોદરા ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સની શોર્ટપુટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ડૉક્ટર વિકાસ અગ્રવાલ, જોઈન્ટ સેક્રેટરી, પીઈએફઆઈ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ડૉક્ટર વિકાસ અગ્રવાલે ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ દિવસનું મહત્વ તથા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાન વિશે માહિતી આપી હતી. તેમણે રમતગમત દ્વારા શારીરિક તંદુરસ્તી, આત્મવિશ્વાસ અને ટીમ ભાવના વિકસે છે તેમ જણાવી દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં સંભવી પાઠક, વાઇસ પ્રિન્સિપાલ, સંકુલ સ્કૂલ એન્ડ રિસોર્સ સેન્ટર દીપક ફાઉન્ડેશન વડોદરા વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને ઉત્સાહમાં વધારો કર્યો હતો. સંસ્થાના અન્ય સ્ટાફ સભ્યો દ્વારા પણ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાના આયોજન અને સંચાલનમાં એસયુઆઈટી, એનએસએસ યુનિટ, વાસદના સ્વયંસેવકોએ પણ સુંદર કામગીરી કરી હતી અને ખેલાડીઓને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો. પીઈએફઆઈ દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0ના સમાપન સમારોહમાં સંભવી પાઠક તથા અન્ય મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મોટાભાગના ખેલાડીઓએ પ્રથમ વખત ભાગ લીધો હતો. મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી વિજેતા ખેલાડીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. અંતે સંકુલ સ્કૂલ એન્ડ રિસોર્સ સેન્ટર દીપક ફાઉન્ડેશન વડોદરાના સંચાલકો દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. नमस्कार, मैं डॉक्टर विकास अग्रवाल पीफी की तरफ से आज यहाँ समाज सुरक्षा संकुल वडोदरा में एक एथलेटिक्स टूर्नामेंट का आयोजन किया गया था, जिसमें ब्लाइंड बच्चों ने बहुत बढ़ चढ़ के हिस्सा लिया है. और सही में देखा जाए तो जो हमारे दिव्यांग भाई बहन हैं वो भी इस तरह की स्पोर्ट्स एक्टिविटी में इतना बढ़ चढ़ के हिस्सा लेते हैं और इतना अच्छा परफॉर्म करते हैं, वो आज इनके साथ रह के यहाँ पे पता चला है. समाज सुरक्षा संकुल में दीपक फाउंडेशन की तरफ से जो काम किया जा रहा है वो सराहनीय है और लोग भी इस तरह से इन एक्टिविटी में जुड़ें. यहाँ का जो स्टाफ है वो भी बहुत कोऑपरेटिव है, इन बच्चों के लिए हमेशा तत्पर रहता है और ऐसे खिलाड़ी देश का आगे जाके नाम कर सकते हैं. तो इन बच्चों को जितनी फैसिलिटी मिले उतना अच्छा है. और पेफी की तरफ से आयोजित मेजर ध्यानचंद राष्ट्रीय खेल महोत्सव में आज यहाँ जो विजेता खिलाड़ी हुए हैं उनके सिवाय जिन्होंने पार्टिसिपेशन भी किया है उन सभी को पेफी परिवार की तरफ से बहुत बहुत शुभकामनाएं. धन्यवाद. मेजर ध्यानचंद खेल महोत्सव के उपलक्ष्य में आज हमारे अंधशाला दीपक फाउंडेशन समाज सुरक्षा संकुल में आज सारे बच्चों, जितने भी बच्चे थे, आज उन बच्चों के साथ विकास भाई और स्पोर्ट्स और सारे वॉलेंटियर ने मिलके एक टूर्नामेंट रचा है एथलेटिक्स शॉटपुट का, जिसमें बच्चों को काफ़ी अप्रिसिएट किया गया, उन्हें अप्रिसिएशन दिया गया, जिसमें फर्स्ट, सेकंड, थर्ड ऐसे सर्टिफिकेट्स मिले, मेडल्स मिले. सबसे बड़ी बात है कि इससे बच्चों को आत्मबल बढ़ता है इनका, ऐसे बच्चों का उन्हें अप्रिसिएशन देते रहना चाहिए इन्हीं सब कुछ इवेंट्स के द्वारा, ताकि उनको भी लगे कि समाज में हमारा भी स्थान है और हम भी कुछ कर सकते हैं. तो इस खेल महोत्सव के द्वारा बहुत ही बच्चों को काफ़ी अप्रिसिएशन मिला और उनका आत्मबल भी बढ़ा. और मैं बहुत बहुत शुक्रिया करना चाहूँगी, बहुत बहुत आभार पेफी का, PEFI पेफी, जिन्होंने ये टूर्नामेंट ऑर्गेनाइज़ किया और हमारे बच्चों को ये अवसर दिया कि वो यहाँ पे खेल सके और एक बहुत बड़ी उपलब्धि पा सके. तो हमें बहुत अच्छा लगा. धन्यवाद, शुक्रिया. थैंक यू सो मच. નમસ્કાર અને આપ સૌને મારા તરફથી શુભ પ્રભાત. આજના
એક મહત્વપૂર્ણ દિવસે હું જયનીત રજવાડી સમાજ સુરક્ષા સંકુલમાં ભણતો એક વિદ્યાર્થી આજે એક સ્પર્ધા રમાઈ હતી જેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો છે